તહેવારો પહેલા ખાંડના ભાવમાં થયેલા વધારા અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે। મલ્લિકાર્જુન ખડગેએ ખાંડનો ઘટતો સ્ટોક, વધતા ભાવ, આયાત અને ઇથેનોલ નીતિને લઈને કેન્દ્ર સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરેલી એક પોસ્ટમાં તેમણે 3 સવાલો કર્યા। મલ્લિકાર્જુન ખડગેએ સવાલ કર્યો કે વિશ્વના મોટા ખાંડ ઉત્પાદક અને નિકાસકાર દેશોમાં સામેલ ભારતમાં આજે ખાંડનો સ્ટોક 9 વર્ષના સૌથી નીચા સ્તરે કેમ છે? સ્થિતિ નિકાસ રોકવા અને 10 લાખ ટન ખાંડની આયાત ડ્યુટી ફ્રી કરવા સુધી કેવી રીતે પહોંચી? વધુમાં કહ્યું કે માત્ર 3 મહિનામાં ખાંડ લગભગ 40% મોંઘી થઈ ગઈ છે। તેમણે સરકારને સવાલ કર્યો કે તહેવારો પહેલા જનતા પર પડનારા આ મોંઘવારીના માર માટે જવાબદાર કોણ છે? ખડગેએ ઇથેનોલ નીતિ પર પણ સવાલ ઉઠાવ્યો। તેમણે પૂછ્યું, જ્યારે સરકાર વિદેશથી ખાંડની આયાત કરી રહી છે ત્યારે શેરડી અને અનાજનો ઉપયોગ E20 માટે ઇથેનોલ બનાવવા માટેની નીતિની સમીક્ષા કેમ કરવામાં આવી રહી નથી? કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ તમામ મુદ્દાઓને લઈ કેન્દ્ર સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા। તેમનો આરોપ છે કે તહેવારોમાં સિઝનમાં ખાંડના ભાવ વધવાથી મોંઘવારીનો વધારાનો બોજ સામાન્ય લોકો પર પડી રહ્યો છે।